लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोभिरामं नयनाभिरामं वचोभिरामं श्रवणाभिरामं सदाभिरामं सतताभिरामं वन्दे सदा दाशरथिं च रामम्। दक्षिणे लक्ष्मणो यस्य वामे तु जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनम्। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरूं। पधारिए पवन कुमार सियावर रामचंद्र भगवान नी जय। पवन सुत हनुमान नी जय। बोलो स्वामीनारायण भगवान कृष्ण कन्हैया द्वारिकाधीश रामचंद्र भगवान विघ्न विनायक दे कष्ट भंजन दे। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। कौतुक देखी पतंग फूलाना एक मास तेहि जात न जाना। सुखदेव जी महाराज परीक्षित राजा ने भगवान श्री रामचंद्रना चरित्रों संभळावे छे। प्रभुना एक एक चरित्रों भागवतजी में टूंक में लीधा छे। तुलसीदासजी महाराज मर्यादा पुरुषोत्तम भगवान श्री रामजी ना चरित्रों रामचरित मानस में गूंथा छे। वाल्मीकि महाराजे प्रभुना चरित्रों वर्णन कर्या पछी अनेक कविओ अने लेखकोए भगवानना चरित्रों गुणगान कर्या छे। भगवान श्री राम चारे भाईओ एमना प्रागट्य थया गुरुदेवनी कृपाथी आशीर्वादथी दीकराओना जन्म थया। चैतर सुधी नवमी बपोरनो समय 12 वागवानुं टाणुं भगवान राम प्रकट थया त्यारे बधाने खूब खूब आनंद थयो। बधाने कोने आनंद न होय भाई। भगवान सूर्यनारायण देव आकाश में दर्शन करता करता थंभी गया अने एवं लख्यु के दर्शन करता करता केटलो वखत वयो गयो कई खबर पड़ी नहीं। 1 मास तेही जात न जाना। 1 महीनो वयो गयो तो सृष्टिनी बधी रचना व्यवस्था बदली जाए। 1 महीनो जेम भगवान श्री कृष्ण 6 महीनानी रात्रि करी एम कहेवाय। पण भगवान ने साथे रमता सुख लेता
કેટલો સમય ક્યારે પસાર થઈ ગયો એ ખબર પડે નહીં. અને 6 મહિનાની રાત એ તો એને કરવી હોય તો કરે, બસ એમને સ્થિર કરી દે. અત્યારે કોમ્પ્યુટરમાં કંઈક કથા હાલતી હોય ને એટલે આમ સ્વિચ દબાવે એટલે આમ નમ રહ્યા, આગળ પાછળ કાંઈ ન દેખાય. આમ એમ કાંઈક એને સ્વિચ દબાવી હોય 6 મહિના સુધી, એટલે બધું ગુરુત્વાકર્ષણના નિયમો વગેરે વગેરે જે છે એ આમને રહી ગયા હોય. એ હોય એને પણ આ બધું સ્વિચ હોય એટલે એ તો કરી શકે ભાઈ, ન કરી શકે એવું કંઈ અશક્ય નથી. એટલે 1 મહિનો વયો ગયો, બધા ખૂબ ખૂબ આનંદમાં. પણ એક ચંદ્રદેવ આમ રેડ્યા કરે, આહુડા પડ્યા કરે આઘા ઉપર. એટલે ભગવાને કીધું, ભાઈ હું પ્રગટ થયો, બધાય રાજી, અને તું શું કામ રો? તને શું દક્ષ રો આવે? અગર રોવું તો એટલું આવે છે મહારાજ, તમે સૂર્યવંશમાં પ્રગટ થયા, દિવસે પ્રગટ થયા, અને આ સૂરજ નારાયણ ભગવાન હાલતા નથી, હોય ત્યાં સુધી મારે તો કંઈ અવાય નહીં, એ હોય ત્યાં સુધી એનું તેજ શું દેખાય? એટલે મારે તો કાંઈ દર્શન થાય નહીં, અને પાછા ખાતા જ નથી જોવાનું. અને પાછા તમે દિવસે પ્રગટ થયા, સૂર્યવંશમાં પ્રગટ થયા. ભગવાન કે બરાબર છે ભાઈ, આ વખતે હું સૂર્યવંશમાં પ્રગટ થયો, પણ આવતે વખતે તારા ચંદ્રવંશમાં પ્રગટ થઈશ. બસ આ વખતે હું દિવસે પ્રગટ થયો, આવતી વખતે હું રાત્રિના પ્રગટ થઈશ. ચંદ્રદેવે કીધું, મહારાજ રાતે પ્રગટ થાવ અને બરાબર રાતના 12 વાગે આવો તો હું હક, એમાં અંધારિયામાં હે આવો તો? ભગવાન કે અંજવાળિયામાં આવીશ, અંધારિયામાં આવીશ. બસ. અને શ્રાવણ વધી 8મની રાતે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. ચૈત્ર સુધી 9મીની રાત્રિએ ભગવાન સ્વામિનારાયણ. બસ હવે તારા વંશમાં પ્રગટ થાય, રાતે પ્રગટ થાય, 2 પક્ષમાં પ્રગટ થાય, પછી શું? હા, રાજી રહ્યો? હો રાજી રહ્યો? તોય રોવે. તો કે જો ભાઈ, દીકરા વાહ બાપનું નામ હોય. હું સૂર્યવંશમાં પ્રગટ થયો તો પણ મને કોઈ રામ સૂર્ય નહીં કહે. બસ મને બધાય રામચંદ્ર કહે. લે હવે હાલો હાલો, જાઓ જાઓ, રાજી થઈ જાઓ. મને બધાય રામચંદ્ર કહે. પછી હું બધાને ખૂબ ખૂબ આનંદ થયો. શંકર ભગવાન એમ કહે છે કે હે ભવાની, કાગભૂષણડી અને હું બંને પ્રભુના બાલ સ્વરૂપના દર્શન કરવા માટે મનુષ્યના રૂપ લઈ જ્યોતિષી બની શહેરમાં ગલીએ ગલીએ ફરતા હતા. કોઈને જોશ જોવડાવવા, હે અમને જોશ જોતા આવડે છે એમ કઈ બંને અમે ગલીએ ગલીએ ફરતા હતા. રાજવંશમાં પ્રભુ પ્રગટ થયા છે, એના કોઈ રીતે દર્શન થાય એવા આશયથી અમે જ્યોતિષના રૂપ લીધા. અને પછી તો જ્યોતિષ છે એમ જાણ્યું એટલે અમને બોલાવ્યા, આદર સત્કાર કર્યા, ઘણા બધા જોશ જોયા પ્રભુના. તમારું ગૌરવ વધારશે, ઉદ્ધાર કરશે, યજ્ઞોના રક્ષણ કરશે, અને બધું સારું સારું જોયું. એના જીવનમાં યાત્રા ખૂબ છે હો. અને અમુક મોટી ઉંમર થાય ને થોડાક, હે તો એક સાધુ આવીને એને લઈ જાય. લે ભાઈ એ ક્યાં માંડ થયા છે આ દીકરાઓ, સાધુ આવીને લઈ જાય પછી સાધુ થઈ જાય. આપણો એ સાધુ આવીને લઈ જાય ને, અને તમારા દીકરાને ખૂબ ખૂબ આબરૂ વધારશે. એને લીધે તમારા વંશ પ્રસિદ્ધ વધારે થાય. અને સાધુ એને લઈ ગયા પછી એવે ઠકાણે એના હગ પણ થાય, અને એવી એને વહુ મળશે કન્યા કે જગતમાં જોટો ન હોય એવી કન્યાને પરણીને આવશે. લ્યો હા, તો સારું હજી ગયો એવું. કૌશલ્યામાં ખૂબ ખૂબ રાજી થયા છે. અને એટલે જ વિશ્વામિત્રજી તેડવા આવ્યા ત્યારે બધાને થોડુંક મનમાં હતું, પણ કૌશલ્યામાને ખબર હતી કે મારો દીકરો હા, અને હું વહુવાળી થાઈશ, જલ્દી જલ્દી મારો દીકરો પરણીને આવશે. એટલે કૌશલ્યામાં ખૂબ એ જે તે વખતે રાજી થયા હતા. પછી છે મહારાજે એના નામ પાડ્યા છે.
આના તો અનેક નામ છે રાજવી, હું એના શું નામ કરું? એ બધાને રમણ કરાવશે, આનંદ કરાવશે, એટલે એનું નામ રામ પડશે. ભગવાનના અનેક નામ હોય છે. કડાળીના અંબા શેઠે મહારાજનું નામ ન્યાલકરણ રાખ્યું, અમને ન્યાલ કરી દીધા. આ બીજા દીકરા છે ને એ જગતનું ભરણ પોષણ કરશે, એવા સમર્થ થશે, એટલે એનું નામ હું ભરત રાખું છું. વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસકોઈ. એને સંભાળશે ને તોય ધરાઈ રહે, ભરણ પોષણ કરશે, કહેતા સંતોષ થાય, એનો દાખલો લે તોય જીવનમાં સંતોષી બની જાય છે. ભરત જેવા ભાઈ હતા એને. કૌશલ્યામાં પ્રભુને લાલન પાલન કરાવે છે. રસોડામાં ઠાકોરજીને હરાવવાના મિષ્ટાનો, મેવા, નૈવેદ્ય આદિ બનાવે છે. ભગવાનને આગળ ધરાવી પારણિયામાં જ્યાં જાય છે ને, ત્યાં પારણિયાને બદલે આમ નજર કરી તો થાળ ધરાવ્યો તો ત્યાં રામજીને દેખ્યા. મનમાં થયું કે પારણિયામાં હતા નહીં કંઈ આવ્યા. પારણિયામાંથી નજર થાળ જમતા હતા, ત્યાં નજર કરીને પારણા બાજુ જોઈ તો ત્યાં પાછા દેખ્યા. મનમાં થયું આ મારો દીકરો અહીંયા છે, બે ઠેકાણે કઈ રીતે? અને રોમ રોમ પ્રતિરાજહી કોટી કોટી બ્રહ્માંડ, રોમ રોમ પ્રત્યે ભગવાને કરોડ કરોડ બ્રહ્માંડોના માતાને દર્શન કરાવ્યા છે, દિવ્ય ઐશ્વર્ય બતાવ્યું. કૌશલ્યામાં રમાડે અને કૌશલ્યા જબ બોલન જાય, કૌશલ્યા જબ બોલન જાય, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરારી. બેટા રાઘવ એમ કહીને માં જ્યારે બોલાવે ત્યારે ભગવાન ઠુમઠુમ કરતા, ઠુમક ઠુમક કરતા, પગમાં ઝાંઝરી સુંદર પહેરી છે, નાનું એવું પિતાંબર પહેર્યું છે, ઉઘાડું ઢીલ અને શરીર છે, મસ્તક ઉપર વાંકડીવાળા કેશ શોભી રહ્યા છે, હણિયાળી આંખું છે, લાલ ચરણારવિંદ છે, હસ્તકમળ સુંદર લાલ છે, વિશાળ છાતી છે. એવા ભગવાન એક સામાન્ય આ લોકનો નાનું બાળક રૂપાળું દેખાવડું હોય તો પણ બધાને આનંદ થાય, રમાડવાનું મન થાય. આ તો સાક્ષાત ભગવાન માં કૌશલ્યાને સુખ દેવા માટે પધાર્યા છે. એવા ભગવાનનું સુંદર વર્ણન તુલસીદાસજી મહારાજ કરે છે. આપણે અત્યારે ભલે અહીંયા રાજકોટ ગુરુકુળમાં બેઠા હોઈએ, ધનુર્માસની વહેલી સવારે, પણ આપણે જો અયોધ્યામાં દર્શન કર્યા હોય તો અયોધ્યાની ભૂમિ એ કનક ભુવન, રત્ન સિંહાસન, જન્મભૂમિ, મહારાજા દશરથની નગરી, એમાં આપણે મનથી પહોંચીએ, યાદ કરીએ આ ચરિત્રને. આપણે ત્યાં જ બેઠા છીએ, આપણે એ ચરિત્ર જ્યારે દર્શન કરે છે ત્યારે કાગભૂષણની જેમ આપણે પણ સાથે છીએ. એવી ભાવના કરતાં કરતાં આ ચરિત્રો સાંભળીએ તો એક પ્રકારનું ધ્યાન કહેવાય છે. નિગમ નેતિ શિવ અંતન પાવા, તાહી ધરે જનની હઠી ધાવા. જેને શાસ્ત્રો વેદ શ્રુતિઓ આંબતી નથી એવા ભગવાનને આંબવા માટે, એવા ભગવાનને પકડવા માટે માં કૌશલ્યા પાછળ પાછળ દોડે છે. પ્રભુ મોટા થયા છે અને યજ્ઞોપવિતના સંસ્કાર થયા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણ જ્ઞાતિને યજ્ઞોપવિત દેતા હોય, લેતા હોય. જનોય, એ જનોયમાં 3 દોરા હોય, એક દોરામાં 3 દોરા, 3 દોરાના 9 દોરા, એમાં 3 ગાંઠ હોય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એક મોટી ગાંઠ હોય, બ્રહ્મ ગાંઠ કહેવાય, કહેતા મોટી. હૃદય ઉપર રાખવાનો અર્થ છે કે હું મારા હૃદયમાં આ જગતના સર્જનારા ભગવાન, સૃષ્ટિના સંચાલકો દેવોને સાથે રાખું છું. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું બધાના હૃદયમાં રહ્યો છું. અને એવી ભાવના રાખીએ કે મારા હૃદયમાં ભગવાન છે અને હું સદા એની સાથે છું, એ મારી સાથે છે, તો કોઈની બીક રાખવી ન પડે. જે એકની બીક રાખે એને કોઈની બીક રાખવી ન પડે.
જે એકની બીક ન રાખે એને બધાયની બીક રાખવી પડે. એને બધાયની બીક રાખવી પડે. એકથી બીવે એ કોઈથી ન બીવે. કેમ? તો કે એનાથી બીવે છે એટલે નિયમ મર્યાદા ધર્મ બધું રાખશે. સવારમાં ઉઠી ભગવાન શ્રી રામ પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા માત પિતા ગુરુ ના વહી માથા. ભગવાન શ્રી રામ કાયમ સવારમાં સ્નાનાદિક ક્રિયા કરી માતા પિતા અને ગુરુને ચરણમાં મસ્તક નમાવી વંદન કરતા, પગે લાગતા. બસ સજ્જનો અને સારા સંસ્કારી કુટુંબમાં એ રિવાજ હોય છે. દરેક દીકરાઓ સવારે ક્રિયામાંથી પરવારી દાદા દાદીમાં પિતા માતા વડીલો હોય એને હાથ જોડી નમસ્કાર કરતા હોય છે, વંદન કરતા હોય છે. નાના બાળકોને પણ માતાઓ ટેવ પડાવે કે જ્યાં દાદાને પગે લાગ, દાદીમાને પ્રણામ કર, પગે લાગ્યો બાપા. માએ પોતાના નાના 5-7 વર્ષના દીકરાઓને પણ આવી ટેવ પડાવવી જોઈએ ઘરમાં. બસ એવી ટેવ હશે તો એ ઘરમાં સુખ ખૂબ રહેશે. સંપત્તિ કદાચ નહીં હોય પણ શાંતિ ખૂબ રહેશે. તમે બધા પણ આટલા બધા યુવાનો આ કથા સાંભળો છો. તમારા માતા પિતાને દિવાળીને દિવસે પગે લાગતા હશો, જન્મદિને દિવસે લાગતા હશો, લગ્ન કર્યા હોય તેથી પગે લાગ્યા હશો. પણ સંકલ્પ કરજો, અમારા માતા પિતા અમને અમારી સાથે હોય અથવા તો મળે ત્યારે જરૂર અમારા માતા પિતાને અમારે પગે લાગવું. મા બાપને બીજું શું જોઈએ ભાઈ? જવાન દીકરો વાંકો વળી હાથ જોડી એનો હૈયું ભરાઈ જાય, એનું ગદગદ હૃદય થઈ જાય, એને આંખના ખૂણા પાણીથી પલ્લી જાય. બીજું શું જોઈએ માવતરને? ઘણું એટલું. સંકલ્પ કરજો. તમે આટલા દિવસ ત્યાં કથા સાંભળો છો, જેટલું રખાય એટલું રાખજો, પણ આટલું તો જરૂર રાખજો. વિશ્વામિત્રજી યજ્ઞ કરે છે વનમાં. એ યજ્ઞમાં અનેક પ્રકારના વિઘ્નો આવ્યા કરે છે. રાક્ષસો એમાં હવનમાં હાડકા નાખે છે, વિઘ્નો કરે છે. અને ગાધી તનય મન ચિંતા વ્યાપી હરિબિનું મરહીના નિશીચર પાપી. ગાંધી મહારાજના પુત્ર એવા વિશ્વામિત્રજીને મનમાં ચિંતા થઈ કે હું યજ્ઞ કરું છું પણ આવડા પૂરા નથી થવા દેતા, શું કરવું હવે? અધૂરા રહી જાય. મને એમ તો બધી વિદ્યા આવડે છે, અસ્ત્ર શસ્ત્ર ચલાવતા, પણ હું ધારું તો એને મારી નાખું, નાશ કરી નાખું. યજ્ઞમાં વિઘ્ન ન થાય, પણ હું અટાણે યજ્ઞ કરાવું છું. હું યજ્ઞમાં બેઠો છું, મારે ક્રોધ ન કરાય. ક્રોધ કરીને હિંસા કરું તો યજ્ઞનો અર્થ નથી. પણ હવે શું કરું? આ પૂરા નથી થવા દેતા. કોઈ પણ કાર્ય કરીએ એમાં ક્રોધ કરીએ ને તો એ કાર્યનું ફળ મળતું નથી. શું કામ? તો કે દાનમ વ્રતમ ચ નિયમા જ્ઞાનમ ધ્યાનમ હુતમ જપઃ યત્નેનાપી કૃતમ સર્વમ ક્રોધિતસ્ય વૃથા ભવેત. જે કાંઈ કરીએ એ ખીજાળ માણસનું બધું નાશ પામી જાય. ક્રોધને વિફળ કહ્યો છે, એનું કોઈ ફળ નહીં. કામનું ફળ, સ્વાદનું ફળ, માનનું ફળ, ક્રોધનું નિષ્ફળ. માટે શક્ય હોય તો ક્રોધ ન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્ત છે? અમારે તો લાખ રૂપિયાનો બગાડ કરે તો પણ ક્રોધ થતો. મહારાજ કે સ્વામી કે મહારાજ કોઈક અધર્મમાં ચાલે એવું કંઈક થાય તો જરા ક્રોધ થાય પણ તરત શમી જાય છે. હે મહારાજ, એવો જરા ક્રોધ થાય એ કંઈ નુકસાન કરે? હા સ્વામી, ગામને પાદર સિંહ આવ્યા હોય, વાઘ આવ્યા હોય, હુંકારા કરે, કોઈને મારે નહીં પણ બીક લાગે. સભા હોય ને હરપ નીકળે તો હવ બીવે. હા, ક્રોધ તો એવો છે. માટે ભગવાનના ભક્તોય શક્ય હોય તો જોઈ જવાનું. આપણે પ્રયત્ન કરીએ. તેમ છતાં દીકરાઓ માથે આપણે જે ધક્કી વટીને કહીએ છીએ ક્રોધના રૂપમાં નહીં માનવાનું. આપણે એને જરા ધક્કી વટીને ચાહદે ન કહી કોણ કહે, પણ આંટી તો ન જ પડવી જોઈએ. એને કોઈ દી નહીં કહેવાય, એલા ભાઈ તું સમજને આવે, તું કંઈક ભણીને, એવું નહીં કહેવાનું. તો એ થોડો ક્રોધ કહેવાય. તે હું પાડોશી કહેવા આવે તમારા છોકરાઓને?
ક્રોધ વસ્તુથી દુઃખ થાય, ક્રોધે કરીને આપણી આબરૂ જાય, એવો ક્રોધ તો મહારાજ કે સારો જ નથી. છતાં મહારાજે લખ્યું યુધિષ્ઠિર રાજા આખી પૃથ્વીનું રાજ ચલાવતા તો પણ ક્રોધ ન કરતા, અને ડારા દેનારા ભીમસેન જેવા ઘણા હોય મહારાજ. તો હવે ક્રોધ કરું તો શું? આમાં તો કંઈ હુજતું નથી. હું કરું? મને એમ થાય છે અયોધ્યાને ત્યાં મહારાજા દશરથને ત્યાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા છે. જો ત્યાં જાઓ અને એ મારા યજ્ઞમાં આવે તો મારા યજ્ઞ સફળ થઈ જાય. જવા દે, બીજું શું. અને મુનિવર અયોધ્યામાં આવ્યા રે, એ તેડવાને રઘુનાથને રે. રઘુનાથને તેડવા આવ્યા, સરયુમાં સ્નાન કર્યા, રાજવી એને પગે લાગ્યા, પૂજન કર્યું. વશિષ્ઠ મહારાજ અને વિશ્વામિત્રજીને સૈદ્ધાંતિક થોડા મતભેદ છે. તેમ છતાં વિશ્વામિત્રજી આજે વશિષ્ઠ મહારાજના શિષ્ય દશરથ મહારાજ પાસે આવ્યા છે પુત્રની માગણી કરવા. બોલો મહારાજ, બોલો. હે રાજન, હું યજ્ઞ કરું છું, એમાં વિઘ્નો બહુ થાય છે, એટલે હું તમારી કંઈક મદદની આશાથી આવ્યો છું. રાજવી નીચું જઈ ગયા. કેમ? તો કે મારા રાજમાં સાધુ સંતો ભજન કરે, તપ કરે, એને મુશ્કેલીઓ છે. એ હું સામે જઈને તપાસ નથી કરતો, ગુપ્તચરો દ્વારા ધ્યાન નથી રાખતો, અને સાધના કરનારા સાધકોના જીવનમાં મુશ્કેલી છે. કારણ કે હું તો રાજા છું. કોઈ મારી પ્રજા કોઈ પ્રકારે દુઃખી તો ન થવી જોઈએ. ચોર ડાકો લૂંટારા વધવા તો ન જોઈએ. મહારાજ, તો આપને શું ઈચ્છા છે? ઈચ્છા એવી છે મહારાજ, મારા યજ્ઞ પૂરા થાય એવી આશાથી તમારી પાસે હું આવું, મારું લશ્કર આવે, ચતુરંગીની સેના, તમારા યજ્ઞ પૂરા કરાવું. નહીં મહારાજ. તો આપને શું ઈચ્છા? હે રાજન, તમારે દીકરા નહોતા, ખબર છે ને? હા ગુરુ મહારાજ. વશિષ્ઠ મહારાજના આશીર્વાદથી એકને બદલે તમારે 4 દીકરા ભગવાન યજ્ઞ નારાયણની કૃપાથી થયા છે. જે યજ્ઞની કૃપાથી દીકરા થયા છે એ યજ્ઞની રક્ષા કરવા માટે 4 નહીં, મારે 2 જોઈએ છે. મને 2 આપો. 2 દીકરાની માગણી કરી અને દશરથ મહારાજે કીધું, હે મુનિવાર, મેં તમને હા પાડી, પણ હું કેમ હા પાડી શકું? અને કુંવર મારા છે મોને કુળ કેરા દીવડા, જે નાના મોટા રાક્ષસોની કેમ લડી શકશે? આમ કીધું. એટલે વિશ્વામિત્રજીએ કીધું, તો પછી હું આવ્યો ત્યારે તમે હા પાડી છે, તો બીજું શું? પણ વશિષ્ઠ મહારાજને થયું, જો 2 દીકરા રાજવી નહીં દે તો વિશ્વામિત્રજીને થશે આ વશિષ્ઠનો ચેલો છે, એટલે પછી મને ક્યાંથી મદદ કરે? એટલે વશિષ્ઠજીએ રાજવીની સામે જોયું અને એમ કીધું, રાજન, વિશ્વામિત્રજી પધાર્યા છે, એના યજ્ઞમાં રક્ષા થાય, એટલે તમારા બંને કુંવરોને સાથે મોકલો. બસ આજ્ઞા થતાં કાંઈ બોલ્યા નહીં. સોંપું મારા સતને કાજે રે, કુંવર નહીં પણ મારા કાળજા. અમારા કાળજા છે, લઈ જાઓ. સાથે ચાલતા થયા છે. અને જો મહારાજ, તુમ મુનિ પિતા આન નહીં કોઈ, આજથી તમે એના પિતા છો. કારણ કે અમે તો અહીંયા છીએ, અમે તો અહીંયા આવે તમારી સાથે. આ ગુરુકુળમાં હજારો વિદ્યાર્થી ભણે છે, એના માતા પિતા તો બિચારા ગામડે હોય. એનું કોણ સાધુ ધ્યાન ન રાખે તો કોણ ધ્યાન રાખે? હાજા માંદા બીજું ત્રીજું ભણવું કરવું. આજથી તમે એના માવતર છો, તમે એને ધ્યાન રાખજો. ગુરુકુળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવે, પહેલો દિવસ હોય, એક જ દીકરો હોય, 4-5 દીકરીઓ પછી એ મા બાપને મૂકવાની ઈચ્છા ન થાય, તેમ છતાં કઠણ કાળજા કરી એના દીકરાની મા અને બાપ 2 છોકરાને ગુરુકુળમાં મૂકે. અને જ્યારે જવાનું ટાણું થાય ત્યારે અમારી પણ આવી અને એટલું જ બોલી શકે, સ્વામી મારે એક જ દીકરો છે, તમે એને ધ્યાન રાખજો. પણ આંખ્યું ભીની મડા થવા, પણ આહુડું પડવા નહોતી. કેમ? તો કે આહુડું પડી જાય ને છોકરો દેખી જાય તો એ મૂંઝાય, એ ન ટકે.
સ્વામી મારો એક જ દીકરો છે, તમે એને ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં બાપા, અહીં બધા એનું અમે ધ્યાન રાખજો. રસ્તામાં ચાલતા ચાલતા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી ચાલ્યા જાય છે. ધનુષ બાણ ખંભે લટકા છે. સુંદર શ્રી વિગ્રહ છે. મસ્તક ઉપર વાંકડીવાળા કેશ શોભી રહ્યા છે. ઘોર જંગલ આવ્યું. વિશ્વામિત્રજીએ કીધું, રામ ભાઈ ધ્યાન રાખવાની જરૂર છે આ બાજુ. કાંઈ વાંધો નહીં મહારાજ, અમારા હાથમાં ધનુષ્માન તૈયાર જ છે. પણ જુઓ, જેના દીકરા અમારા યજ્ઞમાં વિઘ્ન કરે છે ને, વિઘ્નો એ મારી છે ને સુબાહુની માં તાડકા આ વિસ્તારમાં રહે છે. એટલે ધ્યાન રાખજો રાઘવ, કાંઈ વાંધો નહીં. અને એવામાં દૂરથી ઓલી તાડકા નીકળી, ભયંકર અવાજ ને ભયંકર વેશ. અને વિશ્વામિત્રજીએ તાડકાને દેખીને પ્રભુને કીધું, એ રામ, ઓય જો જાય જો રે. એટલું કહેતાની સાથે એ કહી બાન પ્રાણ હરિલીના દિન જાની તેહી દિવ્ય ગતિ દિના. એક બાણ ફટકારતાની સાથે તાડકા હે રામ કરતા હેઠી પડી અને એનું મૃત્યુ થયાનું તેજ ભગવાનના શરીરમાં લીન થઈ. આ બાજુ યજ્ઞમાં પધાર્યા છે. નિર્વિઘ્નપણે યજ્ઞો પૂરા થયા. અત્યાર સુધી યજ્ઞો અધૂરા રહેતા. જીવન રૂપી એક યજ્ઞ છે અને એમાં સત્ય અને સમર્પણ આવે ત્યારે જીવન યજ્ઞ પૂરો થાય છે. દિવસો પછી દિવસોની આહુતિઓ અપાતી જાય છે બધાને, પણ એમાં ઈશ્વર આવે, ધર્મ આવે ત્યારે જીવન યજ્ઞ આપણો સફળ થાય. બધી વિદ્યાઓ પ્રભુને આપી. હે રાઘવ, મારો યજ્ઞ નિર્વિઘ્નપણે થયો, મને ખૂબ આનંદ થયો બાપા. હવે એક વાત કરું, કયો મહારાજ, આ મારો વૈદિક યજ્ઞ પૂરો થયો, પણ મહારાજ આ જનકને ત્યાં ધનુષ યજ્ઞ ચાલે છે. દીકરી સીતાનો સ્વયંવર, અનેક રાજા મહારાજો આવ્યા છે. એ ધનુષ યજ્ઞ પૂરો થાય, તમે યજ્ઞ કરાવવા જ નીકળ્યા છો તો ધનુષ યજ્ઞ પૂરો થાય એવી પણ કરો. અને એ વખતે સમર યજ્ઞ થશે, લડાઈ. સમર એટલે લડાઈનો યજ્ઞ, એ પણ તમે પૂરા કરાવો. મહારાજ આપની જેવી ઈચ્છા. બંને ભાઈઓ ગુરુદેવની સાથે વળી જનકપુરી જવા માટે પ્રયાણ કર્યા છે. રસ્તામાં ઘોર જંગલ આવે છે. એક આશ્રમ ઉજળશે. આશ્રમની આગળ એક મોટી શિલા પડી છે. બધું જાણતા હોવા છતાં પ્રભુએ પૂછ્યું છે, એ મહારાજ આ આશ્રમ કોનો છે? કેમ કોઈ આજુબાજુ દેખાતું નથી? હા ઉજ્જડ કેમ છે? પશુ પંખી કાંઈ નહીં. અને આ બારણા પાસે એક આ પથ્થર મોટો પીડ્યો છે. હે રાઘવ, તમે બધું જાણતા હોવા છતાં પૂછો છો એટલે કહું છું રામ, આ ગૌતમ મુનિનો આશ્રમ છે. એમના પત્ની અહલ્યા દેવી એ ઇન્દ્રને એને છળ કર્યો અને ગૌતમ મુનિ એને શાપ દીધો. બેટા ત્યારથી પથ્થર થઈને પીડ્યા છે, જળ બની ગયા છે. એ તમારા ચરણની રાહ જોવે છે. અને ગૌતમ નારે શાપ બસ, ગૌતમ નારે શાપ બસ, ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતે, કૃપા કરહું રઘુવીર. હે રઘુનાથ, કરુણા કરો. તમારા ચરણ રજની ઈચ્છા રાખે છે. ભગવાનના ચરણની રજનો સ્પર્શ થતા દેવી શલ્યામાંથી અહલ્યા બન્યા, જળ બની ગયા હતા. એ ચૈતન્ય બન્યા. સ્વભાવો અને દોષો જ્યારે મનુષ્યમાં આવે છે ત્યારે જળ જેવા બની જાય છે. ભગવાન ગુરુ અને સંતોની કૃપા થાય છે ત્યારે દોષો જવાને કારણે એ ચૈતન્ય જેવા બની જાય છે. આપણામાં દોષો છે જેને લીધે આપણે જળ જેવા થઈ જાય. સાચા ખોટાનો કંઈ વિવેક ન હોય.
અહલ્યા દેવીનું કલ્યાણ કરી પ્રભુ આગળ પધાર્યા છે. મિથિલા નગરીમાં પ્રવેશ કરે છે. મિથિલા નગરીમાં ખબર પડતા જનક મહારાજાએ સ્વાગત કર્યા છે. સુંદર ઉતારાઓ આપ્યા છે. વિશ્વામિત્રજીએ કીધું અમે તો ઉપવનમાં રહીશું. નહીં મહારાજ, તમે એકલા આવ્યા હોત તો રહી શકત, તમારી સાથે આ રાજકુમારો છે, એને યોગ્ય અમારે સરભરા કરવી જોઈએ. એટલે સુંદર મહેલો આદિકમાં પ્રભુના ઉતારા થયા છે. સાંજના સમયે બંને ભાઈઓની ઈચ્છા છે હજી દી હાથમાં પેલા શહેર જોવા જાઉં. ભગવાનની ઈચ્છા છે નેત્રો બધાના સફળ કરવા. લક્ષ્મણજીનું નામ લઈને કીધું છે, નાથ લખનું પૂર દેખન ચાહીએ. લક્ષ્મણજીની ઈચ્છા છે આ શહેરમાં અમે પહેલાં વહેલા આવીએ છીએ તો શહેર જોવા જરા જઈએ. હે રાઘવ, તમે તો કરુણા નિધાન અને ભક્ત વત્સલ છો, સેવકોને સુખ દેનારા છો. લક્ષ્મણજીની ઈચ્છા પૂરી કરો અને બધાના નેત્રો સફળ કરો રાઘવ. જ્યારે શહેરમાં ગયા ત્યારે લોકો ટોળે ટોળા મળ્યા છે. બધાને દર્શન થયા છે. આવતા થોડું મોડું થયું છે. સુંદર સમિયાણા પણ છેટેથી જોયા છે. ભગવાનના મનમાં એમ થયું કે મોડું થઈ જાય છે એટલે ગુરુ મહારાજ ઠપકો તો નહીં આપે, પણ મનમાં નારાજ તો થાય કે એલા અંધારું થઈ ગયું તો એવા નહીં. આપણું એવું જીવન હોવું જોઈએ કે આપણા ગુરુ, આપણા મા બાપ મનમાં પણ સંકોચ ન પામે. દખે તો નહીં, પણ મનમાં પણ એને સંકોચ ન થવો જોઈએ કે આપણે છોકરાને ક્યાં કહેવું. બા મોહિતે કચ્છું બળ અપરાધું. ભગવાન શ્રી રામે માતાને એમ કીધું કે મારાથી કોઈ અપરાધ થઈ ગયો છે કે જેથી કરીને પિતા મને કહેતા નથી. જુવાન દીકરાને કહેવામાં માવતરને સંકોચ થાય, એને ક્યાં કહેવું. પણ જુવાન દીકરાનું વર્તન એવું હોવું જોઈએ કે માવતર મનમાં મૂંઝાય નહીં, એને જરાય કહેવાનું ઓલું ન થાય એવું આચાર વાણી રેણી જે કહો તે. હા, એ ધકે નહીં, કહે નહીં, પણ કોઈને આગળ કે છોકરો અથવા શિષ્ય બરાબર થોડુંક આમ હોય થારું એવું પણ ન કહે, પણ મનમાં એમ થાય કે એ આમ કરે છે ને એ એમ ન કરતા હોય તો સારું. બસ એવું પણ આપણા ગુરુને, એવું પણ મા બાપને ન થવું જોઈએ કે એ આમ કરે છે એને બદલે આમ કરતો હોય ને તો સારું. એ શિષ્યનો ધર્મ જ નથી. સેવકકુ સપને હિ સુખ નાહી. સેવકને તો સ્વપ્નમાંય સુખ ના હોય. સેવક એને કહેવાય જેણે પોતાનું મન અર્પણ કરી દીધું છે. મન દીધી દીધા પછી આપણી પાસે શું બીજું છે. પ્રભુ થોડું મોડું થયું એટલે સંકોચ રાખે છે અને પછી તો ભગવાનને કીધું છે ના ના કાંઈ વાંધો ન રાખો. બંને ભાઈઓએ ગુરુદેવના ચરણની સેવા કરી છે. ચરણની સેવા. લક્ષ્મણજીએ પણ શ્રી રામના ચરણની સેવા કરી. ભગવાનના ચરણારવિંદને મનમાં સંભાળતા સૂઈ ગયા છે. સવારનો સમય થયો છે. ભગવાન શ્રીરામ ગુરુદેવના પૂજનને માટે પુષ્પ વાટિકામાં ફૂલ લેવા પધાર્યા છે. એ જનક મહારાજાની પુષ્પ વાટિકા છે. રાજના મહેમાન છે, છતાં પણ ભગવાન સીધા અંદર પ્રવેશ કર્યો નથી. અને એમ કહેવાય છે માળીને પૂછી અને પ્રભુ અંદર પધાર્યા છે. ફૂલ બધા ચૂંટા છે, લીધા છે. એ જ ટાણે માતાજીનું પૂજન કરવા માટે, મા ભવાનીનું પૂજન કરવા માટે સીતાજી સખીઓની સાથે પુષ્પ વાટિકામાં પ્રવેશ કરે છે. અને પુષ્પ વાટિકામાં ભગવાન શ્રીરામના દર્શન કરતા સીતાજીને ખૂબ ખૂબ આનંદ થયો છે. આ બાજુ મા ભવાનીનું પૂજન કરી અને સીતાદેવીએ પ્રાર્થના કરી, હે માં, અમારી ઈચ્છા છે કે નિજ અનુરૂપ સુભગ બર માગા. પોતાને અનુરૂપ એવા વરની મને પ્રાપ્તિ થાય. હે માં, મને તમે એવો વર દો કે મારે અનુકૂળ હોય. મા ભવાનીની પ્રાર્થના કરી
કે જય જય ગિરિવરે રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય ગજવદન ષડાનન માતા, જગત જનની દામિની દૂતિ ગાથા. હે જગજનની હે જગદંબા, માત ભવાની શરણે તું લેજે. હે જગજનની હે જગદંબા, હે જગદંબા મારી ઈચ્છા છે. અને એ પ્રાર્થના કરતા હતા. એવા ટાણે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી ફૂલ ચૂંટતા હતા. સીતાજીની સાથે સખીઓ હતી. એ આમ બગીચા બાજુ કોઈ કોઈ હોય ઘણી બધી જોતી હતી. અને એણે ભગવાનના દર્શન કર્યા. આહા, આપણે સાંજે સાંભળ્યું હતું કે બે દશરથ મહારાજાના દીકરાઓ શહેરમાં જોવા ફરવા નીકળ્યા હતા, પણ જોયા નહોતા. એ જ લાગે છે તો એ જ. સીતાજી માતાજીને પગે લાગતા હતા, પૂજન કરતા હતા. અને જરા પૂજન કરી લીધું ને એટલે કાનમાં જઈને કે એ પૂજન પછી કે જાય જો એલા બે જો કોણ આમ છો પુષ્પ અલા બગીચામાં બે જણા મહારાજા દશરથના કુંવર અને રામના દર્શન રૂપ કરતા કરતા સીતા માતાએ ફરી ભવાની માની પ્રાર્થના કરી. પ્રાર્થના કરીને પગે લાગ્યા, હાથ જોડ્યા છે, મસ્તક માતાના ચરણમાં આમ નીચે નમાયું છે. અને વિનય પ્રેમ બસ ભરી ભવાની, ખસી માલ મૂરત મુસ્કાની. કંઠમાંથી માળા ખરી ગઈ, સીતાજીના મસ્તક ઉપર પડી ગઈ. તમારી ઈચ્છા પૂરી થાય છે. મનુ જાહી રાચે મિલઈ સોબર સહજ સુંદર સાંવરો. જે તારી ઈચ્છા છે શ્યામ સુંદર મૂર્તિ તમારા પતિ થશે. આ બાજુ સીતાજી પધાર્યા મહેલમાં. આજ એવો દિવસ છે જે કોઈ વીર યોદ્ધો ધનુષ ભાંગશે અને સીતાજી પરણવાના છે. મોટો સમયાણો નખાણો છે. દેશ દેશના અનેક જગ્યાએથી મોટા મોટા રાજા મહારાજાઓ આવ્યા છે. હા, અને એ ટાણે ભગવાન વિશ્વામિત્રજીની સાથે પ્રવેશ કર્યો. રાજા જનક ઘેર માંડવો હોજી રે, એ રાજા જનક ઘેર માંડવો. હારે આવ્યા મોટા મોટા ભૂપ મળ્યા, મોટા મોટા ભૂપ. એ રાજા જનક ઘેર માંડવો. માંડવો નખાણો. ભગવાને એ ટાણે નવરસ રૂપે દર્શન દીધા. યોદ્ધાઓને વીર રૂપે, કપટીઓને ભયાનક રૂપે, રાક્ષસોને કાળ રૂપે, સ્ત્રીઓને એ રીતે દર્શન થયા. નગરવાસીઓને શાંત સ્વરૂપે, વિદ્વાનોને વૈરાટ પુરુષ રૂપે, જનક મહારાજા અને સુનૈના રાણીને વાત્સલ્ય રૂપે, યોગીઓને પરમ તત્વ રૂપે રામના દર્શન થયા. બધાને આનંદ આનંદ થઈ ગયો. નવરસ રૂપે ભગવાને દર્શન દીધા. હમણાં જેમ કીધું કૌશલ્યામાને દર્શન દીધા. ભગવાન શ્રી કૃષ્ણે પણ દર્શન દીધા કેટલી વખત જુદા જુદા સમયે. અને સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના ભક્તોને સુખ દેવા માટે અનેક વખતે અનેક રૂપે દર્શન દીધા. અનેક રૂપે અનેક વખત. માંગરોળમાં મહારાજ સમાધિઓ કરાવતા ત્યારે બધાને સમાધિમાં જુદા જુદા સ્વરૂપે દર્શન દેતા. જે ભક્તો જેને માનતા હોય એ રીતે એને દર્શન દે. કે રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે. દેખે હનુમાનના હનુમાન, જેવો ભાવ તેવો ભગવાન. જે ભક્તો જેની ઈચ્છા. અને માંગરોળના મુસ્લિમ વઝરુદ્દીન મહારાજ, એમને ખબર પડી કે સહજાનંદ સ્વામીને લોકો ખુદા કહે છે. ખુદા અવની ઉપર આવે નહીં.
કોઈ એમ કે આ ખુદા છે તો એની ચામડી ઉતાર નાખે. તેમ છતાં એના કાજી નામના શાળાને મોકલ્યા. તપાસ કરો સહજાનંદ સ્વામી ખરેખર ખુદા છે કે શું છે. ખુદા હોય તો રહી ન જાય ભાઈ, અને ખુદા ન હોય તો હદપાર કરી. એ મુસ્લિમ ભાઈઓ આવ્યા છે. સહજાનંદ સ્વામીને કીધું છે, સહજાનંદ સ્વામી તમે ખુદા છો? ભાઈઓ, જેવી જેની યકીન, જેવી જેની ભાવના, જે અમને જે નજરથી જોવે એવા અમે છીએ. એક જ વ્યક્તિ હોય પણ આ એંગલથી આ એંગલથી આ એંગલથી જોવે તો એમ અમે એક હોવા છતાંય જેની જેવી ભાવના. તો સહજાનંદ સ્વામી તમે ખુદાઓ ને તો અમારા મોહમ્મદ સાહેબ આદિકના દર્શન કરાવો, અમારી ઈચ્છા છે. ભગવાનને ક્યાં વાર હતી. બધા મુસ્લિમ ભાઈઓને દિવ્ય સ્વરૂપે આમ દેખાણું, સમાધિ થકી. અને એણે એવું જોયું કે 1,80,000 ઓલિયા કરે અરજ ઉચાર. દીઠા ત્યાં ઘણા પીરાન પીર કરે સ્તુતિ નમાવીને શીરા. 1,80,000 નૂરી ફિરસ્તા પરવરદિગારના બંદગી કરતા હોય એવા બધા मुस्लिम भाई. हे खुदा, मैं आपकी बंदगी करता हूँ. बंदगी करने योग्य एक आप ही हो, अन्य कोई नहीं. बंदगी करवा जेवा, स्तुति करवा जेवा, ध्यान धरवा जेवा हे खुदा एक तमे छो, बीजू कोई नहीं. जिन लोगों ने आपकी बंदगी की है उन लोगों के राह पर हमें भी ले चले. જેણે તમારી પ્રસન્નતા મેળવી હોય, જેણે તમારું ભજન કર્યું હોય, એ જેવું જીવન જીવા હોય એવું અમે જીવન જીવીએ, એવી તમે અમને પ્રેરણા કરો, એવા માર્ગે તમે અમને ચલાવો એ ભગવાન. અને ખુદાઈ ખુદા અને બંદાઈ બંદા. આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં. आदम खुदा के नूर से आदम जुदा नहीं. आदम खुदा को मत, आदम को खुदा मत कहो, आदम खुदा नहीं. आदमीने खुदा न कहेवाय, खुदानी बंदगी करावाय, खुदनी नहीं. खुदानी बंदगी करावाय, खुदनी नहीं. खुदा ही खुदा. એકેશ્વરવાદ. ભગવાન સ્વામિનારાયણે એ સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી. અને કેટલાય મુસ્લિમ ભક્તો સહજાનંદ સ્વામી વખતે સહજાનંદ સ્વામીને ખુદા માનતા. મીર સાહેબ, અહમદ, મકાન અમરેલીના શેખજી, વલ્લીભાઈ, રહીમ, કરીમભાઈ, અલીભાઈ, કેસર મિયા, બુદા કમાનગર, આલસી ઘાંચી, ડોસાભાઈ તાય, કાયાભાઈ સંધી, જુનાગઢના નવાબ સાહેબ મોહમ્મદ ખાનજી સહજાનંદ સ્વામીને ખુદા માનતા. અને બાઉદ્દીન સાહેબ, ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા, ફકીરની દુઆથી હું તો દિવાન થયો છું. તો એવા અનેક અનેક મુસ્લિમ ભાઈઓ તે દિવસે પણ સહજાનંદ સ્વામીને ખુદા માનતા, આજે પણ માને છે. આ બાજુ ભગવાન શ્રી રામચંદ્રજીએ નવરસ રૂપે દર્શન દીધા. ભગવાને એમનું આસન લીધું. મહારાજા જનકે કીધું છે બંદીજનોને કે અમારી પ્રતિજ્ઞા સંભળાવો. બંદીજન દૂત ઊભા થયા છે અને મહારાજા જનકની પ્રતિજ્ઞા સંભળાવી અને એમ કીધું બંદીજને, જે સમયાણામાં હોય ને બધા, દેશ દેશથી આવેલા રાજા મહારાજાઓ, અમારા રાજવીની પ્રતિજ્ઞા છે, જે કોઈ વીર યોદ્ધો આ ધનુષ તોડશે એને અમારી દીકરી સીતા પરણશે. માટે તમે બધા તમારી શક્તિઓ બતાવો, એક પછી એક આવો. એને આમંત્રણ આવ્યું અને એક પછી એક રાજાઓ ઊભા થવાની શરૂઆત કરવા માંડ્યા. હા, મૂછે તાપ દેવા માંડ્યા, વળ ચડાવવા માંડ્યા, કેટલાક ભેટું બાંધવા માંડ્યા, કેટલાક પોતપોતાના દેવતાઓની માનતા કરવા માંડ્યા. હે મારા દેવ,
મારી પહેલાં ઓયલો છે. એનાથી જો ન તૂટે તો મારો વારો આવે તો હું તમને આટલી માનતા કરીશ. તથાસ્તુ. બધા માનતા કરતા જાય ને બધાને તથાસ્તુ તથાસ્તુ કહેતા જાય. એક પછી એક બધા આવવા માંડ્યા. એમાં એમ કહેવાય છે લંકાપુરીથી રાવણ પણ આવ્યા છે. અને લંકાપુરીથી રાવણ આવ્યો હોજી રે, એ લંકાપુરીથી રાવણ આવ્યો. અરે મેલા ધનુષ્ય પર હાથ, મેલા ધનુષ્ય પર હાથ, એ રાજા જનક ઘેર માંડવો. એ તો ભાઈ 10 માથા ને 20 ભુજા. શંકર ભગવાન કૈલાસ ઉપર બેઠા હોય તો એ આખા શંકરે સહિત કૈલાસને હલબલાવી નાખે એવા બળ્યા. 5 લાખ પ્રધાન, 10,000 દિવાન, સામંત 16,000 અને મંડળિક 92 લાખ મુગટધર જોધા જાજા ઓળંગ કરે જ્યાં ઇન્દ્રને ચંદ્ર જ્યાં છત્ર ધરે, દીવા કરજ્યા દીપ વરુણ જ્યાં નીર ભરે, અને 4 વદનથી વેદ બ્રહ્મા જ્યાં પાઠ ભણે આયલભાઈ પૂજન કઈ નવરો થાવ. એ બ્રહ્માજી હોતે સામેથી પૂજન સ્વીકારવા આવતા હતા એવો રાવણ ઊભો થયો ભાઈ. એટલે બધાને થયું હવે આપણે તો ખાલી જોવાનું રહ્યું. એટલે રાવણને હાથ જાજા એમ કહેવાય, બીજા હાથ આમ છેટા રાખ્યા. એક હાથે તો કૈલાસ હળબલાવી નાખો તો આમાં હું. એટલે એમ કરીને એક જરીક આમ હાથ નાખ્યું, માંડ ધનુ જરીક ઊંચું તો થયું, પણ હેઠે હાથ ગયા પછી એવું બિહાણો હાથ કે હેઠેથી હાથ નવ નીકળ્યો હોજી રે, એ હેઠેથી હાથ નવ નીકળ્યો. અરે લજો લંકાપતિ રાય, લજો લંકાપતિ રાય, એ રાજા જનક ઘેર માંડવો. હાથ દબાણા પછી જોર કર્યો, આમાં બહુ કર્યું તે માંડ નીકળ્યો, પણ પડતા પડતા રહી ગયો. જોર કરીને પછી આમ થઈ જાય ને, એટલે એની પડખે જી બેઠા હતા ને એ બધાને થયું જવાય નહીં. આમાં એ બળ્યો તે બહાર નીકળો, આપણે તો ભાઈ ને મરી જાઓ. તો એ બેઠા હતા એકબીજા કે અહીંયા ધનુષ તોડી અને નવી લેવા આવ્યા છે, જૂની રાંડે નહીં તો સારું. અહીંયા ધનુષ તેડીને અને પર્ણમાં આવ્યા છે, આમાં મરી જાય. એટલે કોઈ ઊભો નથી થતો. કેટલો વખત વયો ગયો. મહારાજા જનકને ચિંતા થઈ કે શું થશે. હવે આમાં એને બધાને એમ થયો કે આમાં જવાય નહીં. એકબીજા કહે તો કોઈ ઊભા ન થાય. એટલે મહારાજા જનકને ક્રોધ ચડ્યો, જરા ખીજાણા. દેશ દેશથી આવેલા રાજા મહારાજાઓ, તમે બધા ધનુષ તોડવા માટે આવ્યા છો. કોઈ પણ હવે ઊભા થતા નથી. મારી દીકરીના નસીબમાં લગ્ન નહીં હોય. મને ખબર હોત કે ભગવાન પરશુરામે બધાને કાપી નાખ્યા છે, કોઈ ક્ષત્રિય બચ્ચો વાહે બેચ્યો નથી, તો હવે આવી પ્રતિજ્ઞા ન કરત. માટે હવે તમે આવ્યા છો, હવે મારી દીકરીનું જે થવું હોય છે થાય. કોઈની દીકરી કાયમ ઘરમાં રહેતી નથી, પણ મારી દીકરીના જેવા નસીબ. હવે તમે બધાએ જાઓ, બીજું શું, બરખાસ્ત કરો આપણે આ. પણ કોઈ ઊભા ન થાય. એટલે ફરીને કીધું જનક મહારાજ, હવે જે થવું હોય છે થાય, જાઓ, બીજું શું. એટલે એકબીજા બેઠા રહ્યા, એકબીજા હામાં જોવે. હું કહીશું જાઉં, જવાય નહીં. કેમ? કયું ના કહે છે જાવ તો એ ભલે નહીં કે જોવાય તો કરું ને. વયા જાવ તો જોવાય નહીં. એટલે જાવું નથી, જોવું છે. પણ આમાં હું જો બેહો ને, શું થાય છે જોઈ. આમ કીધું એટલે હવે લક્ષ્મણજીનાથી આ સહન ન થયું.
ભગવાન શ્રી રામના ચરણે હાથ ડાળીને કીધું કે સુનહો ભાનો કુલ પંકજ ભાનું કહું સુભાવું ન કછું અભિમાનું જો તુમારે અનુશાસન પાવું કંદુ કૈવ બ્રહ્માંડ ઉઠાવું. હે મહારાજ, તમે બેઠા હો અને ક્યારના આ કહે છે કોઈ ક્ષત્રિયનો દીકરો નથી, ક્ષત્રિયનો દીકરો નથી, એટલે કાં તમે ઊભા થાવ અને કાં મને આજ્ઞા કરો. જુઓ કોઈ ક્ષત્રિયનો દીકરો છે કે નહીં ખબર પડે, કાં એને બંધ કરો, કાં ઊભા થાવ ને કાં મને કહો. એટલે ભગવાન શ્રી રામે વિશ્વામિત્રજીને હામું જોઈને લક્ષ્મણજીને આમ કીધું, ભાઈ ગુરુ મને આજ્ઞા કરે તો હું ઊભો થાવ, પણ જો હજી કંઈ બોલતા નથી. હા, તારા કરતાં ખીજ મને વધારે ચડી તારો મોટો ભાઈ, પણ હવે ગુરુની ઈચ્છા હોય તો ઊભા થાય. ભગવાન શ્રી રામે લક્ષ્મણજીને હાનમાં આમ કીધું અને ગુરુની નજર ગઈ. વાહ મારા રાઘવ, વાહ, મારી આજ્ઞાની તમે રાહ જોવો છો. જે શિષ્યો ગુરુની આજ્ઞાની રાહ જોવે અને ગુરુ કેમ કરે એની માથે ગુરુ અઢળક ઢળે. આશીર્વાદ વગર માગે મળી જાય, આશીર્વાદ લપસી જવાની ચીજ છે. અને ગુરુ વિશ્વામિત્રજીએ રાઘવની હામું જોઈને એમ કીધું, ઓઠહુ રામ ભંજહુ ભવ ચાપા મેટહુ તાત જનક પરિતાપા. હે રામ, ઊભા થાવ, મહારાજા જનકની ચિંતા દૂર કરો રઘુનાથ. અને ગુરુની આજ્ઞા થતાં રઘુપતિ વિશ્વામિત્ર કે સુની બચન સપ્રશંસ મનુ ઉદયાચળ મંચ પર ઉઠે ઉદિત હરિહંસ. અને કટિતટ બાંધો પીતપટ ભુજબળ રામ ઉચાર ક્રમની ચલે મૃગરાજ કી કૌશલ રાજકુમાર. આજ્ઞા થતાં ભગવાન કટ કટ કરતા પગથિયા હેઠા ઉતરવા માંડ્યા. જેમ ગરમાં હાંજને ટાણે સૂરજ આથમું થતો હોય, ડુંગરની ટોચમાંથી હાવે જ ઊભો હોય અને જ્યારે બાજુ નજર કરી ઠીક પડે એ દિશામાં ઉતરવા માંડે કાટ કાટ કરતા, એમ ભગવાન આમ પગથિયા ઉતરવા માંડ્યા. જ્યાં ઉતરીને ધનુષ પાસે પહોંચ્યા અને ધનુષને પ્રભુએ વંદન કર્યા, નમસ્કાર, શંકર ભગવાનનું પ્રસાદી. જ્યાં ભગવાને નમસ્કાર કર્યા ત્યાં લક્ષ્મણજી જ્યાં બેઠા હતા ત્યાં ગોઠણ પેટ થઈ ગયા, ગોઠણિયા પૈરો. એટલે વિશ્વામિત્રજીએ જરીક આમ કીધું, ભાઈ તારે ક્યાં તોડવું છે, તોડવાવાળા બીજા છે ને તું પણ ઘણા એવા સુરીરો બાધે કોક નામ આમ કરે એટલે બાધે કોક આવી જા ભાઈ કાંઈ નથી આવું આવી જા. એટલે લક્ષ્મણજી આમ ગોઠણિયા પેર થઈ ગયા. વિશ્વામિત્રજીએ આમ કર્યું. વિશ્વામિત્રજીને લક્ષ્મણજીએ કીધું, મહારાજ હું શેષનો અવતાર, મારી માથે ધરતીનો ભાર, હમણાં ધનુષ તોડશે ને બધું હલી જાહે. ધરતીકંપ થતાં શું વાર લાગે, 5 સેકન્ડમાં હતું નહોતું થઈ જાય. હે એટલે હું ધરતીના આમ ગોઠણિયા ભાઈ દબાવી રાખું છું, હલતી નહીં હો. એમ હું કહું છું. કોલ કમઠ અહિપતિ અવની સાવધાન દિગ્દેવ કઈ લક્ષણ હરિ ચાપ કહ સદત રામ સભેવ. બધા સાવધાન થઈ જાઓ. લક્ષ્મણજીની આજ્ઞા થઈ. ભગવાને ધનુષને વંદન કર્યા અને કરગ્રહી ધનુષ ચડાયો. ચકિત ભયે સબ ભૂપ મગન ભય જાનકી દેખી રામ કો રૂપ. રામના રૂપને દેખી બધાને આનંદ થયો. સીતાજીને અતિશય વ્યાકુળતા થઈ કે હવે જલ્દી તોડે તો સારું. અને એમની ભક્તિ અને વ્યાકુળતા જોઈ બધાની ચિંતા દૂર કરવાને માટે ભગવાને ધનુષને હાથમાં લીધું. લીલા છાપ ચડાય સુલીનનો કર ચડાય ટંકારવ કિન્નો તચ્છિન ગ્રહી કર્ણાવધિ તાયનો ભયો અતિ શબ્દ સરાસન ભાઈનો રયો ગગન ભરી ધનુષ ભાંગરાવ. જ્યાં 2 છેડાને ભેળા કર્યા કડાડ કરતા કડાકો થયો. તેજના ચમકારા નીકળ્યા. બધાની આંખો અંજાઈ ગઈ.
અને ભૂવા ભારે ભૂવાના ઘોર કઠોર રવા રવિ બાજી તજી મા રગ ચલે ચિક્કરહી દિગ્ગજ ડોલ મહી કોલ કુરમ કલમલે સુર અસુર નરમુનિ કાન દીને શકલ બિકલ બિચારહી કોદંડ ખંડેવ રામ તુલસી જયતી બચન ઉચ્ચારહી કડાળ કરતા કડાકા થવા માંડ્યા અને નૃત્યો થંભી ગયા. સૂરજના ઘોડા આથમણા જવાને બદલે દક્ષિણ દિશામાં ભાગવા માંડ્યા. બ્રહ્માંડ હલવા માંડ્યા. એવા મોટા ભયંકર અવાજો થયા અને એની સાથે ધનુષના 2 ટુકડા થયા. અને પ્રભુ શ્રી રામે જ્યારે ધરતી ઉપર એ બંને ટુકડાઓ પધરાવ્યા ત્યારે જય જયકાર થવા માંડ્યો. બોલો રામચંદ્ર ભગવાન જય જયકાર થયો. બધાને ખૂબ ખૂબ આનંદ થયા. બધાને ખૂબ આનંદ થયો છે. પણ લક્ષ્મણજીને સૌથી વધારે આનંદ થયો. આખી સભામાં લક્ષ્મણજી બીજે કંઈ નથી જોતા. જ્યાં જનક મહારાજા હતા ત્યાં જ જોવા માંડ્યા. અને જનક મહારાજાને સામું જોઈને કે તમે કહેતા હતા ને કોઈ ક્ષત્રિયનો દીકરો નથી છે કે નહીં? બોલોમાં ધ્યાન રખાય. ઉતાવળા ન થવાય. આ તો ભગવાનને તોડ્યો. મને કીધું હોત ને ખંભે નાખીને 400 ગાવ તોડ્યો સાથે. પણ હવે તો જમાઈના ભાઈ એટલે એ આમ બોલે તો સારું લાગે. બધાને ખૂબ ખૂબ આનંદ થયો છે. અને સીતાજી વરમાળા લાવી પ્રભુને વરમાળા પહેરાવી છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન જય. ભગવાનને સીતાજીએ વરમાળા પહેરાવી સીતા સ્વયંવરની કથા કરી અત્યાર સુધી. હવે આવતીકાલે સવારમાં ભગવાન શ્રી રામચંદ્રજીના લગ્ન થયા પછી જેવી અનુકૂળતા તો વળી દીકરીઓના વળાવાની કથા કરશું. અને નહીં તો સવારમાં ભગવાન શ્રી કૃષ્ણના બાલચરિત્રો કહેશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.